જામનગરમાં હિન્દુ સેનાના આરોગ્ય વિભાગ દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન શિબિર યોજાતી. જામનગરમાં હિન્દુ સેના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં ડોક્ટર ધાત્રી જોશી, ફિઝિયોથેરાપિસ્ટ, યોગ ટ્રેનરના અધ્યક્ષસ્થાને હિન્દુ સેનાના સૈનિક તેમજ તેમના પરિવારજનો માટે નિઃશુલ્ક નેત્ર નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. વિશાળ સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. આ શિબિર નેત્રદીપ મેક્સી વિઝનના સહયોગથી નિઃશુલ્ક નેત્ર નિદાન તેમાં ડોક્ટર મયુરીબેન રાઠોડ તેમજ હોસ્પિટલના સ્ટાફ અંજુબેન ત્રિવેદી, માર્કેટિંગ મેનેજર રાજભાઈ દ્વારા નેત્ર એટલે કે આંખની કોઈ પણ જાતની તકલીફ કે નંબર કે અન્ય બીમારીના નિદાન માટે સેવા આપી. આ નેત્ર નિદાન શિબિરમાં હિન્દુ સેનાના શહેર ઉપપ્રમુખ મેહુલભાઈ મહેતા તેમજ પૂર્વ યુવા પાંખના પ્રમુખ યશાંક ત્રિવેદી દ્વારા સંપૂર્ણ શિબિર આયોજનમાં મુખ્ય રહી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. છે કે શ્રી ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર. મારું નામ મયુરી રાઠોડ, હું નેત્રદીપ આઈ હોસ્પિટલમાંથી આવી રહી છું. આપણે અહીંયા હિન્દુ સેના દ્વારા આંખના નિદાનનો કેમ્પ કરવામાં આવ્યો છે, જેમાં ઘણા દર્દીઓએ લાભ લીધો છે. જે આપણે આંખના નંબર ચેક કરી આપ્યા છે, આંખને લગતા જે બી રોગ છે એના માટે થઈને આપણે હોસ્પિટલે પેશન્ટને બોલાવ્યા છે. બધાને ફ્રી સેવા આપશું અને બધાને સારામાં સારી ટ્રીટમેન્ટ આપી શકીએ એવી અમારી અને હિન્દુ સેનાની પૂરેપૂરી સહાય રહેશે. મારું નામ મેહુલ મહેતા. મારા જવાબદારી હિન્દુ સેનામાં શહેર ઉપપ્રમુખની છે. આજરોજ હિન્દુ સેના દ્વારા ફ્રી આંખ ચેકનો કેમ્પ રાખેલ હતો, જેમાં હિન્દુ સેનાના પરિવારજનો, હિન્દુ સેનાના હોદ્દેદારો, સૈનિકો તેમજ જામનગરના બીજી પણ જનતાઓએ આ કેમ્પનો બહુ મોટી સંખ્યામાં લાભ લીધેલ છે. જેમાં આંખના નંબર, મોતિયો, ઝામર, ત્રાસી આંખના નંબર, આંખમાં બળતરા થવી વગેરેનું ફ્રીમાં ચેકઅપ કેમ્પ રાખેલ હતો.